મિત્રો ધોરણ 11 માં કોમર્સમાં આપણે આજે ચેપ્ટર નંબર 1 માં આગળ વધશું. ચેપ્ટર નંબર 1 આપણે શરૂ કર્યું હતું માહિતીનું એકત્રીકરણ. એમાં આપણે આગળના વિડિયોમાં કયા કયા પ્રશ્નો ભણી ગયા? તો ભારતમાં અને વિશ્વમાં આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. બીજું, આંકડાશાસ્ત્ર કયા કયા આંકડાશાસ્ત્રીઓનું યોગદાન છે આંકડાશાસ્ત્રના વિકાસમાં, એના નામ. અને ભારતના આંકડાશાસ્ત્રી મહાલનોબિસે શું ફાળો આપ્યો ભારતમાં આંકડાશાસ્ત્રની પદ્ધતિઓનો વિકાસ કરવામાં. અને ત્યારબાદ આપણે સમષ્ટિ એટલે કે પોપ્યુલેશન, નિદર્શ એટલે કે સેમ્પલ, બંનેની વ્યાખ્યા, એના ઉદાહરણ એ આપણે સમજી ગયા. સમષ્ટિનું કદ, નિદર્શનું કદ એ આપણે સમજી ગયા. ત્યારબાદ હવે નવો પ્રશ્ન છે આજનો, પ્રાથમિક માહિતી એટલે શું, તેના ઉદાહરણ આપો. પ્રાઇમરી ડેટા એની વ્યાખ્યા અને એના એક્ઝામ્પલ. 2 માર્ક્સનો આ ક્વેશ્ચન છે. ત્યારબાદ આપણે ભણશી પ્રાથમિક માહિતી એકઠી કરવી હોય, ભેગી કરવી હોય તો કેટલી પદ્ધતિ છે એની. પ્રાઇમરી ડેટા ભેગી કરવા માટે કેટલી મેથડ છે એની. અને ગૌણ માહિતી એટલે શું, એની વ્યાખ્યા અને ઉદાહરણ. સેકન્ડરી ડેટા, ગૌણ માહિતી, એની વ્યાખ્યા અને એના એક્ઝામ્પલ. આજે આપણે આ ટોપિક ઉપર ચર્ચા કરશી. સૌપ્રથમ છે પ્રાથમિક માહિતી એટલે શું, ઉદાહરણ આપો. પ્રાઇમરી ડેટા, પ્રાથમિક માહિતી તમે કોને કહેશો, એની વ્યાખ્યા શું, કેવી માહિતીને પ્રાથમિક માહિતી કહેવાય. ઉદાહરણ સમજતા પહેલા આપણે વ્યાખ્યા ઉપર ચર્ચા કરી, અને વ્યાખ્યા તો જ સમજાશે કે એનું સ્પષ્ટ ઉદાહરણ તમને સમજાશે તો જ વ્યાખ્યા તમે જાતે મોઢે લખી શકો. પ્રાથમિક માહિતી કોને કહેવાય? પ્રાઇમરી ડેટા એટલે શું, તો કોઈ પણ સંસ્થા કે સંશોધક કે વ્યક્તિ, કોઈ પણ સંસ્થા, સંશોધક કે વ્યક્તિ પોતાના અભ્યાસ માટે પ્રથમ વખત માહિતી મેળવે, સાંભળજો ખાસ, પ્રથમ વખત માહિતી મેળવે તો તેને આપણે પ્રાથમિક માહિતી કહેશું, પ્રાઇમરી ડેટા. રિપીટ કરું છું, કોઈ પણ અધિકૃત સંસ્થા કે વ્યક્તિ સૌ પ્રથમ વખત પોતાના અભ્યાસ માટે માહિતી કલેક્ટ કરે, ભેગી કરે, એકઠી કરે તો તેવી માહિતીને પ્રાથમિક માહિતી કહેવાય, પ્રાઇમરી ડેટા. પ્રથમ વખત એકઠી કરેલી માહિતી એ પ્રાથમિક માહિતી છે. દાખલા તરીકે ઉદાહરણ સમજશો તો તમને વ્યાખ્યા તરત જ સમજાઈ જશે. દાખલા તરીકે ભારત સરકાર દર 10 વર્ષે વસ્તી ગણતરી કરે છે. ભારત સરકાર દર 10 વર્ષે વસ્તી ગણતરી કરે, તમને ખ્યાલ જ હશે. છેલ્લે 2011 માં વસ્તી ગણતરી થઈ હતી. દર 10 વર્ષે ભારત સરકાર આખા દેશની વસ્તી ગણતરી કરે છે. તો ભારત સરકાર વસ્તી ગણતરી કરી તે ભારત સરકારે એકઠી કરેલી માહિતી છે, પ્રથમ વખત એણે મેળવેલી માહિતી છે, માટે એ માહિતી કેવી કહેવાય? પ્રાથમિક માહિતી કહેવાય, પ્રાઇમરી ડેટા. યાદ રહી ગયું ઉદાહરણ? પ્રથમ વખત એકઠી કરેલી માહિતી. તમને વસ્તી ગણતરીનું ઉદાહરણ આપ્યું એ પ્રાઇમરી ડેટા છે, પ્રાથમિક માહિતી છે. એ સિવાય બીજા પણ ઉદાહરણો લખ્યા છે મેં અહીંયા. તમે આ ઉદાહરણ પણ આપી શકો પ્રાથમિક માહિતીમાં, પ્રાઇમરી ડેટામાં. NSSO, તમને એનું પૂરું નામ તો ખ્યાલ જ હશે, આગળ આપણે ભણી ગયા છે. NSSO નામની જે સંસ્થા છે એના દ્વારા ભારતની વસ્તી ગણતરી સરકાર કરાવે છે. NSSO સંસ્થા દ્વારા ભારતની વસ્તી ગણતરીનું જે કામ થાય છે, સર્વેનું, એ પ્રાથમિક માહિતીનું ઉદાહરણ છે, કારણ કે પ્રથમ વખત એકઠી કરાયેલી માહિતી છે. IASR, એનું ફૂલ ફોર્મ તમને ખ્યાલ જ છે, આપણે ભણી ગયા છે. IASR નામની સંસ્થા જે ભારતમાં ખેતીના આંકડાઓ, ખેતીને લગતી માહિતીનું કલેક્શન એટલે કે એકત્રીકરણ કરે છે. તો સૌપ્રથમ વખત આખા દેશના ખેતીના આંકડાઓ અને એની માહિતી કલેક્ટ આ સંસ્થાએ કરી, IASR. માટે પ્રાથમિક માહિતી કહેવાય, પ્રથમ વખત એકઠી કરેલી માહિતી કહેવાય, એટલે પ્રાથમિક માહિતી. ત્રીજું એક્ઝામ્પલ છે RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જે ભારતની મધ્યસ્થ બેંક છે દિલ્હીમાં. એ RBI છે એ આખા ભારત દેશમાં જે નાણાંની લેવડ દેવડ થાય છે એનું ડેટા, એની માહિતી કલેક્ટ કરે છે, ભેગી કરે છે. તો એ
એ પ્રથમ વખત એકઠી કરાયેલી માહિતી છે આરબીઆઈ દ્વારા, તો એ પ્રાથમિક માહિતી કહેવાય. ચોથું ઉદાહરણ લખ્યું છે ગુજરાત યુનિવર્સિટી દ્વારા અનુસ્નાતક વિદ્યાર્થીઓ વિશે જે માહિતી ભેગી કરવામાં આવે, એકઠી કરવામાં આવે, એ પણ પ્રથમ વખત એકઠી કરાયેલી માહિતી છે. કોના દ્વારા? ગુજરાત યુનિવર્સિટી દ્વારા. કે ગુજરાત યુનિવર્સિટીમાં અનુસ્નાતક વિદ્યાર્થીઓ કેટલા કે જે સ્નાતકની પદવી નથી મળેલી, તો એ માહિતી સૌપ્રથમ વખત એકઠી કરાયેલી માહિતી છે ગુજરાત યુનિવર્સિટી દ્વારા, માટે એ પ્રાથમિક માહિતી કહી શકાય. તો આ થઈ ગયા પ્રાથમિક માહિતીના ઉદાહરણો. હવે ખ્યાલ આવી ગયો? 2 માર્કનો ક્વેશ્ચન છે, ખૂબ જ સહેલો છે. પ્રાથમિક માહિતી એટલે શું, તેના ઉદાહરણો 3 થી 4 ઉદાહરણ લખવા પડે. ફરીથી એકવાર રિપીટ કરી વ્યાખ્યા. કોઈ અધિકૃત સંસ્થા કે સંશોધક કે વ્યક્તિ દ્વારા પોતાના અભ્યાસ માટે પ્રથમ વખત એકઠી કરાયેલી માહિતી એટલે પ્રાથમિક માહિતી. આના એક્ઝામ્પલ થઈ ગયા. ત્યારબાદ બીજો ક્વેશ્ચન છે પ્રાથમિક માહિતી એકઠી કરવાની રીત કેટલી છે અને કઈ કઈ. આ 1 માર્કનો ક્વેશ્ચન છે. પ્રાઇમરી ડેટા તમારે ભેગો કરવો છે પ્રાથમિક માહિતી, તો કેટલી મેથડ છે પ્રાથમિક માહિતી ભેગી કરવી હોય તો કેટલી રીતે કરી શકાય. તો પ્રાથમિક માહિતી એકઠી કરવા માટે 3 રીત છે. પ્રત્યક્ષ તપાસની રીત, પ્રત્યક્ષ મતલબ ડાયરેક્ટ, પ્રત્યક્ષ તપાસની રીત ડાયરેક્ટ મેથડ, પરોક્ષ તપાસની રીત એટલે ઇનડાયરેક્ટ મેથડ, અને ત્રીજી મેથડ છે પ્રશ્નાવલીની રીત એટલે કે ક્વેશ્ચનરી મેથડ. આ 3 પદ્ધતિથી, આ 3 રીતથી તમે પ્રાઇમરી ડેટા પ્રાથમિક માહિતી ભેગી કરી શકો. પ્રત્યક્ષ તપાસનો ટૂંકમાં ખ્યાલ આપો, આગળ આપણે બહુ ડિટેલમાં ભણવાનું છે ઘણી મેથડ વિશે. પ્રત્યક્ષ એટલે ડાયરેક્ટ, કોઈ વ્યક્તિ કે સંશોધક પોતે જાતે તપાસ કરે અને સર્વે કરે અને માહિતી ભેગી કરે, ડેટા ભેગો કરે, તો એ પ્રત્યક્ષ તપાસ છે. પરોક્ષ તપાસ એટલે ઇનડાયરેક્ટ, પરોક્ષ એટલે ઇનડાયરેક્ટ. મારે માહિતી ભેગી કરવી છે, મારે ડેટા કલેક્શન કરવું છે અને હું કોઈ બીજી એજન્સીને અથવા બીજા વ્યક્તિઓને કામ સોંપી અને માહિતી ભેગી કરાવડાવું, તો પરોક્ષ તપાસ ઇનડાયરેક્ટ મેથડ. પ્રશ્નાવલીની રીત, પ્રશ્નાવલી એટલે ક્વેશ્ચનરી, એક એવું ફોર્મેટ બનાવવામાં આવે કમ્પ્યુટરની અંદર જેમાં અલગ અલગ પ્રકારના આપણા સર્વેને લગતા ક્વેશ્ચન ઘણા બધા બનાવેલા હોય અને સામે જવાબ માટે જગ્યા રાખેલી હોય. એ આપણે ડોર ટુ ડોર સર્વે કરવા જાય તો સામેની વ્યક્તિ પાસે એક પ્રશ્ન પૂછીને જવાબ એમાં લખવાનો. આ પણ એક મેથડ છે માહિતી ભેગી કરવાની, એને પ્રશ્નાવલીની રીત કહેવાય, ક્વેશ્ચન રીત. આ ત્રણેય મેથડ ડિટેલમાં આપણે ભણવાની ઈચ્છા આગળ ત્યારે ચર્ચા કરશું. પ્રત્યક્ષ તપાસના ફાયદા ગેરફાયદા ભણવાના છે, પરોક્ષ તપાસના ફાયદા ગેરફાયદા ભણવાના છે અને પ્રશ્નાવલીની રીતના પણ ફાયદા અને ગેરફાયદા ભણવાના છે. અત્યારે માત્ર તમારે 3 રીતના નામ યાદ રાખવાના છે. પ્રાથમિક માહિતી ભેગી કરવાની કેટલી રીત? 3. પ્રાથમિક માહિતી ભેગી કરવી હોય તો પહેલી રીત કઈ? પ્રત્યક્ષ તપાસ ડાયરેક્ટ મેથડ, પરોક્ષ તપાસ ઇનડાયરેક્ટ મેથડ અને પ્રશ્નાવલીની રીત ક્વેશ્ચનરી મેથડ. ત્યારબાદ આપણો આજનો ત્રીજો ક્વેશ્ચન છે ગૌણ માહિતી, સેકન્ડરી ડેટા. ગૌણ માહિતી એટલે શું તેના ઉદાહરણ આપો. આ પણ 1 અથવા 2 માર્ક્સમાં પૂછાઈ શકે. ત્રણેય નાના ક્વેશ્ચન જ છે, આજે કંઈ લોંગ ક્વેશ્ચન નથી. ગૌણ માહિતી એટલે શું તેના ઉદાહરણ આપો. ગૌણ માહિતીને અંગ્રેજીમાં કહેવાય સેકન્ડરી ડેટા અને એના એક્ઝામ્પલ. તો પ્રાથમિક માહિતી તમને સમજાઈ ગયું, તો ગૌણ માહિતી તદ્દન એનાથી ઓપોઝિટ એટલે વિરોધી છે. ગૌણ માહિતી કોને કહેશું? એની વ્યાખ્યા શું? જ્યારે કોઈ અધિકૃત સંસ્થા કે કોઈ વ્યક્તિ કે સંશોધક દ્વારા એકઠી કરાયેલી માહિતીને બીજી કોઈ સંસ્થા કે સંશોધક એના અભ્યાસમાં ઉપયોગ કરે, તો એ બીજી સંસ્થા માટે એ માહિતી કેવી કહેવાય? ગૌણ માહિતી કહેવાય. રિપીટ કરું છું. જ્યારે કોઈ અધિકૃત સંસ્થા, વ્યક્તિ કે સંશોધક દ્વારા એકઠી કરેલી માહિતી નો ઉપયોગ બીજી કોઈ સંસ્થા કે વ્યક્તિ પોતાના અભ્યાસ માટે કરે, તો એ બીજી સંસ્થા માટે એ માહિતી કેવી કહેવાય? ગૌણ માહિતી કહેવાય, સેકન્ડરી ડેટા. કારણ કે બીજી સંસ્થા એ માહિતી ભેગી નથી કરી. પ્રથમ સંસ્થા જે અધિકૃત સંસ્થા હતી એના દ્વારા એકઠી કરાયેલી માહિતી જે રેડી છે, તૈયાર છે, એનો ઉપયોગ ઈ કરે છે. એ પોતે માહિતી નથી ભેગી કરતો, માટે બીજી સંસ્થા માટે એ કેવી માહિતી ભેગી? ગૌણ માહિતી ભેગી, સેકન્ડરી ડેટા ભેગી. આપણે એક્ઝામ્પલ લઈએ ગૌણ માહિતીનું.
દાખલા તરીકે કોઈ ભારત સરકાર દ્વારા એટલે કે NSSO દ્વારા જે ભારતની વસ્તી ગણતરીના આંકડાઓ ભેગા કરવામાં આવ્યા છે 2011 નું છે, એ જે ડેટા છે, એ જે માહિતી છે, એ NSSO ભારત સરકાર દ્વારા મેળવેલી માહિતી પ્રથમ વખત એટલે પ્રાથમિક કહેવાય. એના માટે ભારત સરકાર માટે કેવી માહિતી કહેવાય? પ્રાથમિક માહિતી કહેવાય. હવે એ જ માહિતીનો ઉપયોગ, એ વસ્તી ગણતરીના આંકડાનો ઉપયોગ હું મારા કોઈ અભ્યાસમાં, મારા કોઈ બિઝનેસમાં અથવા તો મારા કોઈ કામ માટે એ માહિતી લઈ અને એનો ઉપયોગ હું કરું તો મારા માટે ભારતની વસ્તી ગણતરી છે એ સેકન્ડરી ડેટા એટલે ગૌણ માહિતી છે. કારણ કે પ્રથમ વખત કે મેં થોડી મેળવેલી માહિતી, એ તો NSSO ભારત સરકાર દ્વારા મેળવેલી માહિતી છે. એટલે એના માટે પ્રાથમિક માહિતી છે. એ જ માહિતીનો ઉપયોગ હું કરું મારા અભ્યાસની અંદર તો એ માહિતી મારા માટે સેકન્ડરી ડેટા ગૌણ માહિતી બની જાય. ખ્યાલ આવી ગયો? બીજાએ મેળવેલી માહિતી, તમે ન્યૂઝ ચેનલ જોવો જ છો, એબીપી ન્યૂઝ ને આજ તક ને, તમને ઇન્ટરેસ્ટ હોય તમે સમાચાર જોતા હો, તમે ટીવી ચાલુ કરો એબીપી ન્યૂઝ થી આજ તક, તો એમાં તમને દુનિયાભરના સમાચાર મળે છે ઘરે બેઠા બેઠા. તો એ માહિતી તમે એકઠી કરેલી નથી, તમને એ માહિતી તૈયાર સ્વરૂપે મળે છે, સાંભળવા, જોવા, સમજવા. તો તમારા માટે એ બધી માહિતી છે જે ન્યૂઝમાં તમે મેળવો કે છાપામાં, ચોપડીમાંથી, મેગેઝિનમાંથી કે ટેલિવિઝનમાંથી, એ તમારા બધા માટે અને મારા માટે એ માહિતી કેવી બની? ગૌણ માહિતી, સેકન્ડરી ડેટા. જ્યારે એ ચેનલ વાળા માટે એ માહિતી કેવી બની? એ છાપાના તંત્રી માટે, લેખક માટે માહિતી કેવી બની? પ્રાથમિક માહિતી. કારણ કે પોતે મેળવેલી માહિતી છે પ્રથમ વખત, અને આપણે બધા એમાંથી વાંચી અથવા ટીવીમાં જોઈ અને માહિતી મેળવી લઈએ છીએ. આપણા માટે ગૌણ માહિતી છે અને એ બધા માટે એ જ માહિતી પ્રાથમિક માહિતી છે. ખ્યાલ આવી ગયો? આજે બે વસ્તુ ખાસ સમજી જાય આપણે: પ્રાઇમરી ડેટા, પ્રાથમિક માહિતીના એક્ઝામ્પલ, એની વ્યાખ્યા; ગૌણ માહિતી એટલે કે સેકન્ડરી ડેટા, એની વ્યાખ્યા અને એક્ઝામ્પલ. અને પ્રાથમિક માહિતી એકઠી કરવાની ત્રણ રીતના નામ. આ ત્રણેય રીતના ગેરફાયદાના ફાયદા આપણે આગળના લેક્ચરમાં ડિટેલમાં સમજશી. હજી આ ચેપ્ટર નંબર 1 આગળ હજી ઘણું બધા પ્રશ્નો બાકી છે. આજનો વિડિયો આપણે અહીંયા રાખી દઈએ અને આગલા લેક્ચરમાં આપણે આગળ વધશું.